દિલ્હીના જંતર મંતર ખાતે સીજેપી દ્વારા સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આંદોલનના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। સુરતમાં કલેક્ટર કચેરી ખાતે સીજેપીના સમર્થકો ઉમટી પડ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા હતા। દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા 1 મહિનાથી નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન અને ધરણા થઈ રહ્યા હતા, જેમાં સોનમ વાંગચુક પણ સામેલ થયા હતા। ત્યારે આજે સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે। સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોકરોચ જનતા પાર્ટીને સમર્થન કરતા યુવાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા હતા। છેલ્લા ઘણા સમયથી નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અને જે પણ વિદ્યાર્થીઓએ નીટ પેપર લીક બાદ સુસાઇડ અટેમ્પ્ટ કર્યા છે તેમના પરિવારોને વળતર આપવાની માંગ સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે, જ્યાં આ મુદ્દે વૈજ્ઞાનિક સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। દિલ્હીમાં લાંબા સમયના ધરણા બાદ પણ શિક્ષણ મંત્રીએ રાજીનામું ન આપતા આક્રોશ સ્વરૂપે આજે સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હીમાં યોજાયેલી સંસદ માર્ચના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા। ગુજરાતમાં મુખ્ય કચેરીઓ ખાતે સીજેપીના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ હાથમાં સોનમ વાંગચુક, બાબા સાહેબ આંબેડકરની તસવીરો પકડી ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા હતા અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સુરત કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઇન્કલાબ જિંદાબાદના નારાઓ સાથે પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ તેવી માંગ કરી હતી। આજે જે જંતર મંતર ઉપર જે સોનમ વાંગચુક છે એ જે અનશન પર બેસેલા છે, તો આટલા દિવસ 1 મહિના સુધી બેસેલા છે, તો અત્યાર સુધી એમના માટે જે પ્રશાસન રૂલિંગ પાર્ટી છે એ બી એ જગ્યા પર બેસેલા છે દિલ્હીની અંદર, જ્યાં આપણી દેશની સંસદ બધું આવેલું છે, તો ત્યાં એમને કોઈ પ્રોટેક્શન કે કંઈ મળ્યું નથી। અને આટલા 1 મહિના સુધી અનશન પર માણસ બેસે તો કોઈ રૂલિંગ પાર્ટી કોઈ અપોઝિટ પાર્ટી કોઈ એક્શન પણ નથી લેતું। આજે અમે કલેક્ટર સાહેબશ્રીને એવી રજૂઆત કરી છે કે આજે ત્યાં અનશન જે ચાલે છે અને અમને સોનમ વાંગચુકને અમે પ્રોટેસ્ટ કરીએ છીએ અને એમના અગેન્સ્ટમાં જે બી હોય એ તો અમે એક્શન લેવામાં આવે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।